નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। રાજ્યમાં 40-42 ડિગ્રી જેટલો તાપમાનનો પારો છે। અગન વર્ષા વરસતી હોય અને એ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, કાળા ડિબાંગ વાદળો અને વરસાદ। હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી હતી કે આગામી 7 દિવસ કમોસમી વરસાદ વરસવાનો છે, એ અનુસાર આજે સવારથી જ વરસાદી વાતાવરણ રાજ્યમાં રહ્યું। ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ આ માહોલની અસર બાગાયતી પાક પર જોવા મળશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। પાકિસ્તાનની ઉપરના ભાગથી એ સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે, ગુજરાતની તમામ જગ્યા પર અસર કરવાનું છે, જેના કારણે ગુજરાતમાં અષાઢ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। 8 મે સુધીની આ પરિસ્થિતિ રહેશે। સિસ્ટમની ગુજરાતના વાતાવરણ પર આ સિસ્ટમની અસર જોવા મળશે। 3 તારીખથી શરૂ થઈ 8 તારીખ સુધી એક અઠવાડિયા જેટલો સમયગાળો જણાવ્યો હતો કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ રહેશે, રાજ્યમાં વરસાદ રહેશે। આગામી 3 દિવસ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને 3 દિવસ બાદ એટલે કે 7 અને 8 પવનની ગતિ વધી 70 થી 80 કિલોમીટરની ઝડપે થશે। ગાજવીજની સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। અમે આપને બિલકુલ ડરાવી નથી રહ્યા, પરંતુ પરિસ્થિતિ શું થવાની છે એનાથી એ પરિસ્થિતિથી અવગત કરાવી રહ્યા છે, કારણ કે એ પરિસ્થિતિ અને એના પહોંચી વળવા માટે તમામ એવા આગામી પગલાં ખેડૂતોએ લેવા પડશે, કારણ કે અને સાથે તંત્રએ લેવા પડશે, કારણ કે આજની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિ કંઈક અલગ। એ દ્રશ્યો પણ અમે આપને થોડી વારમાં બતાવીશું। પ્રી મોન્સૂનની ગતિવિધિ આ સમયમાં વધી જશે, જેના કારણે થોડા દિવસ વરસાદી માહોલ રહેશે અને ફરી એકવાર ગરમી માટે તૈયાર રહેવું પડશે। એવું કહેવામાં આવતું કે 40-42 ડિગ્રી જેટલું તાપમાન, ફરી એકવાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ વાતાવરણમાં થોડી ઠંડક આવશે, પરંતુ એવું નથી। હવામાન વિભાગ દ્વારા એ પણ જાણકારી આપવામાં આવી છે કે ફરી પારો ઉચકાઈ શકે છે અને પછી સિસ્ટમ સક્રિય થશે, વરસાદી માહોલ બનશે। આખું ચક્ર ચાલતું રહેવાનું છે। કમોસમી વરસાદના કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બાજરી, જુવાર અને મગફળીના પાકને નુકસાનની શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને કેરીનો પાક હાલ તૈયાર થઈ ચૂક્યો છે અને આ જ સમયે કમોસમી વરસાદની આગાહીએ કેરી પકડતા ખેડૂતોની પણ ચિંતા વધારી દીધી છે। માવઠાથી ખેડૂતોને નુકસાન ખૂબ વધારે પ્રમાણમાં થશે। નુકસાન કેટલું? હવામાન નિષ્ણાંતના મતે રાજ્યમાં હજુ માવઠાની આગાહી ક્યારે છે, એ સવાલ કે જેના પર ચર્ચા કરીશું, એના વિશે માહિતી મેળવીશું કે પરિસ્થિતિ આગામી સમયમાં શું રહેવા જવાની છે, ક્યારે ખેડૂતો અને ક્યારે તમામ લોકો નિશ્ચિત થવાના છે કે હવે આ માવઠામાંથી બહાર નીકળી ગયા, હવે આ ચક્રમાંથી બહાર નીકળ્યા। આગાહી હોવા છતાં માર્કેટ યાર્ડમાં પાક પલળી ગયો, તો આ વાતનો જવાબદાર કોણ છે? હવામાન વિભાગે અને કેટલાક નિષ્ણાંતોએ અગાઉથી જણાવ્યું હતું કે 7 તારીખ સુધી 8 તારીખ સુધીની આ પરિસ્થિતિ રાજ્યમાં રહેવાની છે, 3 થી શરૂ કરીને, અને તેમના દ્વારા એ શબ્દ પણ બોલવામાં આવ્યો હતો। અમે અગાઉ જ્યારે વાતચીત કરી ત્યારે પણ તેમણે કહ્યું હતું કે તંત્રને ખાસ અપીલ કરું છું કે યાર્ડમાં જે કોઈ પણ પાક છે ને ત્યાંથી હટાવી લેવામાં આવે, નહીંતર પલળી જશે। તેમ છતાં એ આગાહી છતાં માર્કેટ યાર્ડમાં આજે પાક પલળી ગયો છે, ખેડૂતોને નુકસાન, અને આ તમામ નુકસાનો સામે આવ્યા છે, પાછળ જવાબદાર કોણ, એ પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન થયું છે, ખેતરમાં પાકને થયેલા નુકસાની વિશે હવે એ નુકસાનીની ભરપાઈ થશે કે કેમ, અનેક મહત્વના સવાલની સાથે કરીશું આજના મહામંથનનો પહેલો મુદ્દો। તો એક સવાલની સાથે અમારો પહેલો મુદ્દો છે કે ખેડૂતોને નુકસાન થયું છે। એક તરફ બાગાયતી પાકો, કેરીના પાકો, જેના વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું, હવે આ નુકસાનની ભરપાઈ કરવામાં આવશે કે કેમ, આગામી પરિસ્થિતિ શું રહેશે, એના પર ચર્ચા વિચારણા કરીશું। ત્યારે એ દ્રશ્યો બતાવવા છે, આજની પરિસ્થિતિ શું થઈ છે એ દ્રશ્યો અમે આપને બતાવીશું કે એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી કે રાજ્યભરમાં આ પરિસ્થિતિ રહેવાની છે, વરસાદ વરસવાનો છે અને એ તમામ જગ્યા પરની આ પરિસ્થિતિ છે। સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસવાનો છે, ત્યારબાદ અલગ અલગ જગ્યા પર વરસાદ રહેવાનો છે। આ અમે આપને 3 દ્રશ્યો બતાવી રહ્યા છીએ ટીવી સ્ક્રીન પર। બનાસકાંઠાના દ્રશ્યો છે, અરવલ્લીના દ્રશ્યો છે, મહીસાગરના દ્રશ્યો છે, અલગ અલગ જગ્યા પરના આ દ્રશ્યો કે જ્યાંની શું પરિસ્થિતિ છે। પાક પલળી ગયો છે, હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી કે તમારા પાકને નુકસાન પહોંચી શકે છે, વરસાદ વરસવાનો છે, તંત્રને તેમના દ્વારા અપીલ કરવામાં આવી, ખેડૂતોને કહેવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત તેમને કહ્યું હતું કે જ્યાં પાકને સ્ટોર કરવામાં આવ્યો છે તમામ જગ્યા પર ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે।
પરંતુ ક્યાંક એ વાતને નજરઅંદાજ કરવામાં આવી અને ત્યારબાદની આ પરિસ્થિતિ છે. બનાસકાંઠા, અરવલ્લી અને મહીસાગર ત્રણે ત્રણ જગ્યા પરના દ્રશ્યો છે. ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી. 60 કિલોમીટરની કલાક આસપાસનો એ ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી. આ હાલત જુઓ, આ મહીસાગરની હાલત છે, અરવલ્લીની, આ બનાસકાંઠાની. આ માવઠાથી ખેડૂતોને નુકસાન કેટલું પહોંચ્યું છે એનો અંદાજ આપ લગાવી શકો. હજુ પણ બીજા નુકસાનના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાંની પરિસ્થિતિ શું થઈ છે. આ 4 અલગ અલગ બીજા દ્રશ્યો: પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ અને દાંતીવાડા. કહેવામાં આવ્યું હતું રાજ્યભરમાં ભારે વરસાદ, પવનની સાથે, કરા સાથે વરસાદ વરસશે, અહીંયા સુધીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તેમ છતાં ક્યાંકની આ પરિસ્થિતિ આવી સામે આવી છે. પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ અને દાંતીવાડા, આ 4 જગ્યા પરની આ સ્થિતિ છે કે જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ખેતરોમાં ઉભા પાક કે જ્યાં માવઠું અને ત્યારબાદની પરિસ્થિતિ દાંતીવાડામાં, ઇકબાલગઢમાં અને પાલનપુરમાં, તમામ જગ્યા પરની. અને આ પરિસ્થિતિ હજુ આગામી કેટલા દિવસ રહેવાની છે? ખેડૂતોએ હજુ આગામી દિવસોમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે એને લઈને પણ ચર્ચા કરીશું કે ખેતરમાં પાકની નુકસાની થઈ છે, ખેડૂતોને આટલું નુકસાન વેઠવું પડ્યું છે, આ તમામ વસ્તુ. પરંતુ હવે આગામી દિવસોમાં આ પ્રકારની પરિસ્થિતિ, માવઠું, કમોસમી વરસાદ કેટલા દિવસ રહેવાનો છે, લોકોએ શું ખાસ ધ્યાન રાખવાનું છે, ખેડૂતોએ શું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવામાનની શું છે ગતિવિધિઓ, તમામ વસ્તુ જાણીશું. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી, આગાહી સાચી પડી, રાજ્યભરમાં વરસાદ વરસ્યો, ત્યારે માવઠું મુશ્કેલી લઈને આવ્યું, કરા પડવા, કમોસમી વરસાદ. અનુમાન હતું કે આ 3 થી 10 મે વચ્ચેનો જે આ સમયગાળો છે, આ સમયગાળા દરમિયાન આપણા રાજ્યની અંદર આકરું માવઠું થવાનું છે, ગાજવીજ અને પવન સાથે માવઠું થવાનું છે અને અમુક વિસ્તારોની અંદર કરા પડવાના છે. આજે તારીખ થઈ છે 4 મે. હજુ તો માત્ર 2 દિવસ થયા છે જે રાજ્યની અંદર આ વરસાદની સિસ્ટમની અસર થવાનું ચાલુ થયું છે. આ સિસ્ટમ હજુ પણ લાંબા દિવસ સુધી ગુજરાતને પરેશાન કરશે. 10 મે સુધી આ સિસ્ટમને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોને વરસાદની અસર પડવાની છે. જેની અંદર મેન જે એનું ટેકનિકલ કારણ છે બેન, એમાં એવું છે કે જે આપણે એક એન્ટી સાયક્લોન છે એ અરબ સાગરની અંદર સક્રિય છે, જેને કારણે દક્ષિણ પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું, આ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. એટલે હવે ગુજરાતની ઉપરથી પસાર થવાનું છે. ગુજરાતની ઉપરથી પસાર થવાનું છે એટલા માટે ગુજરાતમાં 2 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદો પણ હજુ આવનારા દિવસમાં પડવાના છે. ખાસ કરીને આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ વધી રહ્યું છે એનો જે ટ્રફ છે, આ ટ્રફને બંગાળની ખાડીની અંદર જે બનેલું એન્ટી સાયક્લોન છે એ રોકી રહ્યું છે. બંગાળની ખાડીની અંદર પણ જેવી રીતે અરબ સાગરની અંદર અત્યારે એક એન્ટી સાયક્લોન છે, એવી રીતે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે થાઈલેન્ડ નજીક એક એન્ટી સાયક્લોન છે. એ એન્ટી સાયક્લોન ખૂબ મજબૂત છે. એ એન્ટી સાયક્લોન મજબૂત છે જેને કારણે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનનો ટ્રફ છે એને રોકી રહ્યું છે, જેથી કરીને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે ખૂબ ધીમી ગતિએ ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જેને કારણે આવનારા દિવસોમાં એટલે કે 10 મે 2025 સુધી આ રાજ્યની અંદર હવામાનની જે વિકટ પરિસ્થિતિ છે આપણે જોવા મળશે અને 10 મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે. જેવી રીતે જોવા જઈએ તો આવતીકાલે 5 મે થી રાજ્યની અંદર જે વરસાદના વિસ્તારો છે તેમાં વધારો પણ થવાનો છે અને વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે. એટલે એક વાત ચોક્કસ છે કે હજુ આ પરિસ્થિતિ છે આવનારા 6 દિવસ સુધી જોવા મળે તેવું એક અનુમાન છે. ઓકે, હવે બીજું સર આપને પૂછવું છે કે ગુજરાતમાં સૌથી વધારે અસર ક્યાં રહેવાની છે? કારણ કે આગાહી અનુસાર સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓછો મહત્તમ વરસાદનું કહેવામાં આવ્યું, સૌથી વધારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. તો શું પરિસ્થિતિ રહેશે આ તમામ જગ્યા પર? બેન, આમ તો ઓલ ઓવર ગુજરાતને આ વરસાદી સિસ્ટમ છે ક્યાંય ને ક્યાંય અસર કરવાની છે, પણ જે સૌથી વધારે વરસાદ ક્યાં પડશે જે તમારો સવાલ છે એની અંદર આમ તો સૌ પ્રથમથી જ અમે કહેતા આવ્યા છે એ મુજબ કે ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો છે આમાં વધારે અસર થવાની છે. હવે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરવા જઈએ
તો વાવ થરાદ જેવા વિસ્તાર છે, પાટણ મહેસાણાના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર અતિ તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે. કચ્છની અંદર ભુજ, ભચાઉ અને રાપર તાલુકા 3 તાલુકા એવા છે કે એની અંદર પણ સૌથી વધારે વરસાદો છે એ કચ્છમાં ત્યાં જોવા મળી શકે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથના અમુક ભાગો એવા છે કે આ જિલ્લાઓની અંદર અતિ તીવ્ર માવઠું થાય. એટલે આમ જોવા જઈએ તો આ જે વરસાદી સિસ્ટમ આવી રહી છે એની અંદર અમુક જગ્યાએ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થવાની છે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધુ જોવા મળશે અને જ્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડી શકે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જેવી રીતે ચોમાસાની શરૂઆત થતી હોય, નૈઋત્યનું ચોમાસું જ્યારે રાજ્યમાં પ્રવેશ કરે ત્યારે જે આપણે વાવેતર લાયક વરસાદ કહીએ છીએ, વાવણી લાયક વરસાદ કહીએ છીએ, એ જે 2 થી 4 ઇંચના વરસાદો હોય એ પ્રકારનો વરસાદ આમાં પડવાના છે. આમ તો આ મે મહિનાનું પ્રથમ અઠવાડિયું છે, કદાચ આ વરસાદ છે, આ સિસ્ટમ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત ઉપરથી પસાર થઈ હોત તો ખેડૂતોને વાવણી લાયક વરસાદ પણ આપવાની હતી. એટલે આમાં 2 થી 4 ઇંચ સુધીના વરસાદો છે એ સૌરાષ્ટ્ર, કચ્છના પૂર્વ ભાગો અને ઉત્તર ગુજરાત, તમે આપનું જિલ્લા જણાવ્યા આ તમામ વિસ્તારોની અંદર ભારે માવઠું થવાનું છે. આ વિસ્તારોને બાદ કરતા અન્ય વિસ્તારો છે જેમાં મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ હોય અથવા તો જે દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે, પણ ત્યાં મધ્યમથી હળવા વરસાદ હશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળશે. ઓકે સર, હવે આપને એ પણ પૂછવું છે કે 42-43 ડિગ્રી આસપાસનું આ તાપમાન, આ હવામાનમાં એવું તે કેવું પરિવર્તન આવ્યું કે જેના કારણે ભર ઉનાળે આમ જોવા જઈએ તો સામાન્ય રીતે મે મહિના દરમિયાન આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય, પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે મોટા ભાગે મે મહિનાના બીજા અઠવાડિયાથી આપણે જોવા મળતી હોય છે. અત્યારે જે આ વરસાદો આવી રહ્યા છે એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી ન કહી શકીએ, આ એક પ્રકારનું માવઠું છે. કેમ કે પહેલા તો આ પ્રથમ અઠવાડિયાની અંદર આ વરસાદની શરૂઆત થઈ છે અને આ વરસાદો છે પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે એ તરફથી આવી રહ્યા છે. આ દક્ષિણ તરફથી આવતા વરસાદો નથી. એટલે આ એક પ્રકારે 2-3 પરિસ્થિતિનું નિર્માણ થયું જેને કારણે રાજ્યની અંદર અત્યારે માવઠું પડી રહ્યું છે. પહેલી વાત એ છે કે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે ત્યાંથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. એ સાથે જે અરબ સાગરની અંદર એન્ટી સાયક્લોન છે તે ખૂબ મજબૂત છે અને બંને પરિબળોને કારણે પાકિસ્તાનના બલુચિસ્તાન અને સિંધ પ્રાંત ઉપર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાત ઉપર 700 HPA લેવલે એક મોટી અસ્થિરતા સર્જાણી છે. અત્યારે ગુજરાત ઉપર એક UAC સક્રિય છે. UAC એટલે અપર એર સાયક્લોનિક. હવે આ જે 700 HPA લેવલે UAC સક્રિય છે એ ખૂબ મજબૂત અને એની અંદર અતિ ભારે અસ્થિરતા છે જેને કારણે આ વરસાદો આવી રહ્યા છે અને આ અસ્થિરતાને ગુજરાત ઉપરથી જે પસાર થવાનું છે એમાં મુખ્ય એનો જે ટ્રેક છે આમ તો આ પાકિસ્તાન ઉપર થઈ અને કચ્છના રણ ઉપર અને વાવ, થરાદ અને સુઈગામ જેવા વિસ્તારો છે એ તરફ થઈને આ ગુજરાતની અંદર આ પ્રવેશ કરી રહ્યું છે અને એ અસ્થિરતા ત્યાં થઈ કચ્છ ઉપર થઈ, મધ્ય ગુજરાતના અમુક ભાગો ઉપર થઈ, સૌરાષ્ટ્ર ઉપર થઈને પછી આ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધવાની છે. એટલે એના ટ્રેક વચ્ચે જેટલા સેન્ટરો આવશે એમાં અતિ ભારે વરસાદો પડવાના છે અને આ તમામ પરિબળો છે એ પાકિસ્તાન ઉપર જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું એને કારણે આ વરસાદો આવી રહ્યા છે. કમોસમી વરસાદથી ખેત ઉત્પાદનમાં કેટલું નુકસાન થઈ શકે છે આગામી દિવસોમાં? સામાન્ય રીતે જોવા જઈએ તો બેન આ વર્ષે તો ઉનાળુ પાકને સૌ પ્રથમથી જ ઘણા બધા નુકસાનો છે. આમ તો આપણા ગુજરાતની અંદર 3 મોસમના પાકો લેવામાં આવે છે. ખેડૂતો દ્વારા જે લેવામાં આવતા ચોમાસુ પાક હોય, રવિ પાક છે અને અત્યારે જે આપણે આ સમર ક્રોપ કહીએ છીએ ઉનાળુ પાક, જેની અંદર અડદ, મગ, તલ, શાકભાજી અને ઉનાળુ મગફળીનો પણ સમાવેશ થાય છે. એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાની અત્યારે થઈ છે. આમ તો જેવી રીતે આપણે ગઈ રાતથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે એમાં પણ નુકસાની જોવા મળી રહી છે. બીજી નુકસાની છે કેરીના પાકોને પણ છે. કચ્છમાં પણ હવે તો આંબાના બગીચાઓ ઘણી જગ્યાએ જોવા મળે છે. કચ્છની અંદર બગીચાઓ છે એ સાથે દાડમના બગીચાઓની અંદર પણ નુકસાની છે. સૌરાષ્ટ્રની અંદર પણ જે આંબાના બગીચા એટલે કે કેરીનો પાક થાય છે એમાં પણ હજુ આ અસ્થિરતા સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થશે એટલે સૌરાષ્ટ્રમાં પણ નુકસાન થવાની શક્યતાઓ છે. એટલે આંબાના બગીચા હોય કે અડદ, મગ, તલ હોય અથવા તો મગફળી હોય કે બીજા કોઈ પાક હોય એ તમામ પાકને તો નુકસાની છે. સાથે સાથે આજે આપણે
બીજા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, આપ જેવા મીડિયાના મારફતે મેં તો ઘણી જગ્યાએ એવા દ્રશ્યો જોયા છે. અમે ગઈકાલે પણ મેં વીટીવીના માધ્યમથી અપીલ કરી હતી તંત્રને, સરકારને, કે અત્યારે માવઠાની ભીતિ છે, એક સાયક્લોનિક સર્ક્યુલેશન આપણી ઉપરથી પસાર થવાનું છે, જેમાં પ્રાઇવેટ ઘણા બધા સંસ્થાઓની પણ આ આગાહી છે, મારા જેવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓએ આગાહી કરી છે, અને આઈએમડી એટલે કે જે ઇન્ડિયન મિટિયોલોજી ડિપાર્ટમેન્ટ છે, આપણું ગવર્મેન્ટ સંસ્થા છે, એમણે પણ આપણે નોટિફિકેશન આપેલું છે કે અત્યારે આપણે માવઠું થવાનું છે. તો માવઠું થવાનું છે આપણે એડવાન્સમાં ખબર જ છે, તો યાર્ડોની અંદર જે માલ પડેલો છે ખેડૂતોનો એ કમસે કમ સાચવી લેવો જોઈએ. પણ બેન, કમનસીબે આજે પણ ઘણી જગ્યાએ યાર્ડોમાં માલ પલળ્યો છે, અને એ પણ એક પ્રકારે ખેડૂતોનું નુકસાન છે, આવું હું ચોક્કસ માનું છું. બિલકુલ સર, હવે આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહેવાનો છે તારીખ 9 સુધી, તો ખેડૂતોએ શું ખાસ ધ્યાન રાખવું? આમ જોવા જઈએ તો અત્યારે આપણે ખેડૂતોએ યાર્ડમાં જે માલ સપ્લાય કરવાનો છે, જે આપણે વેચવા માટે યાર્ડોમાં લઈને જવાનો છે, 10 તારીખ સુધી લઈને ન જવો જોઈએ, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી એક સલાહ રહેશે. બાકી જે હાર્વેસ્ટિંગ થયેલું જે પાક છે એને તાત્કાલિક ધોરણે સાચવી લેવો જોઈએ, કેમ કે આ 10 તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે. તો હજુ પણ અત્યાર સુધીમાં તો ઘણું બધું નુકસાન થયું, પણ હજી આગળ ઉપર નુકસાન ન થાય તે તકેદારીના ભાગે આપણે આ જે હાર્વેસ્ટિંગ થયેલો પાક છે એને તાત્કાલિક સાચવી લેવો જોઈએ. બીજા નંબરની અંદર ખેડૂત ભાઈઓએ ધ્યાન એ રાખવાનું છે કે આમાં ઘણી જગ્યાએ 2 થી 4 ઇંચ સુધીના વરસાદો પડશે. ઘણી વખત એવું પણ બનતું હોય કે ઘણા બધા ખેડૂત ભાઈઓ છે એ એડવાન્સમાં વાવેતર કરી દેતા હોય કે ભાઈ વરસાદ પડી ગયો છે, સારો વરસાદ છે, વાવેતર લાયક વરસાદ છે, તો એડવાન્સમાં મગફળી, કપાસ જેવા પાકનું વાવેતર કરી દેતા હોય છે. આવા ખેડૂત ભાઈઓને મારી સલાહ છે કે અત્યારે જે આ વરસાદો પડે છે, આ વરસાદની અંદર ખાસ કરીને વાવેતર ન કરવું અને આપણું જે ઉનાળુ પાક છે એને સાચવવાની કાળજી રાખવી, કેમ કે આ વરસાદોની અંદર વાવેતર કરવું ને ખેડૂતો માટે ખૂબ વહેલું પડશે. પાછળથી સપ્ટેમ્બર માસમાં જ્યારે અત્યારે જે વાવેતર કરવામાં આવશે ને એ પછી એનો હાર્વેસ્ટિંગનો ટાઈમ થશે સપ્ટેમ્બર મહિનામાં, અને આ વર્ષે લાનીના તટસ્થ સ્થિતિમાં છે, આઈઓડી પોઝિટિવ ફેઝમાં રહેવાનો છે, જેથી કરીને સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ સારા વરસાદો થાય તેવી શક્યતાઓ છે. એટલે હાર્વેસ્ટિંગ ટાઈમે સપ્ટેમ્બર મહિનામાં પછી જો ખેડૂતોને નુકસાની આવે તો એ નુકસાની મોટી હશે. એટલે અત્યારે ઉનાળુ પાકને માત્ર ખેડૂતોએ સાચવવો જોઈએ, આ વરસાદને કારણે કોઈ નવા વાવેતર ન કરવા, આવી મારી અપીલ રહેશે. ઓકે, થેન્ક યુ. આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ, મહામંથનમાં ચર્ચા કરવા બદલ. સર, તો જે પ્રકારની પરિસ્થિતિ હાલ તેમને બતાવી અને તેમણે એ પણ કહ્યું કે અમે અગાઉ પણ આ વાત કરી હતી મહામંથનમાં વાતચીત કરતી વખતે કે તંત્રને ચેતવણી આપી હતી, અથવા તો એક વાત કહેવામાં આવી હતી કે આગામી સમય થોડો ભારે રહેવાનો છે, ભારે વરસાદની સાથે કરા પડવાના છે, ત્યારે થોડું ધ્યાન આપી દો. યાર્ડમાં માલ પલળી ગયો છે, અલગ અલગ જગ્યા પરના અમે દ્રશ્યો બતાવ્યા, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ તમામ જગ્યા પરની પરિસ્થિતિ કે જ્યાંનો માલ પલળી ગયો છે. બીજી તરફ ખેતરમાં પાકો છે જ્યાં નુકસાન થયું છે. આ નુકસાની ખેડૂતોને એની ભરપાઈ મળશે કે કેમ? હવે આખા ગુજરાતની પરિસ્થિતિ છે, આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાનું છે, ત્યારે એમની સાથે જે વાતચીત કરી હવામાન નિષ્ણાંતે કહ્યું કે આગામી દિવસોમાં શું ખાસ ધ્યાન ખેડૂતોએ રાખવાનું છે એ પણ અહીંયા ખૂબ વધારે આવશ્યક થઈ જાય છે. 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, એટલે આખો દિવસ એવી રીતે પવન ફૂંકાશે એવું નથી કહેવામાં આવ્યું. કદાચ થોડો સમય એ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ શકે, 50 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને કરા સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે આજ સવારનું એ વાતાવરણ, એ અલગ અલગ દ્રશ્યો અલગ અલગ જગ્યા પરથી પણ સામે આવ્યા. ફરી એકવાર વિનંતી કરીશ કે એ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવે કે અલગ અલગ જગ્યા પરની શું પરિસ્થિતિ રહી છે. પાક પલળી ગયો છે, ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. આ પાલનપુર, ઇકબાલગઢ, અમીરગઢ અને દાંતીવાડા પરની. બનાસકાંઠાના ખેડૂતોના કેરી, ટેટી, બાજરો અને એરંડા, રાયડો સહિતના પાકોમાં નુકસાન પહોંચ્યું છે. કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા હતા, જે સાચી પડી. બનાસકાંઠાના ખેડૂતોનો યાર્ડમાં પાક હતો એ પલળી ગયો. દાંતીવાડા કે જ્યાં એરંડા અને રાયડો સહિતનો પાક પલળી ગયો. હવે આ ખેડૂતોની નુકસાનની ભરપાઈ કોણ કરશે? આ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, એમને આટલું મોટું નુકસાન થયું છે, તો એની ભરપાઈ કોણ કરશે? સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અરવલ્લીના ભિલોડામાં પણ તંત્રની ક્યાંક બેદરકારી સામે જોવા મળી. ખેડૂતો પાયમાલ થયા હોય પ્રકારની પરિસ્થિતિ, કારણ કે તૈયાર પાક પલળી જવો, તૈયાર પાક થઈ જવો અને ત્યારબાદ વરસાદ આવો, ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ જવી એ સૌથી મોટી ચિંતાની વાત કહી શકાય. મહીસાગરમાં તો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.
કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી હતી અને એ પ્રકારની પરિસ્થિતિ આજે આવીને ઉદ્ભવી છે ત્યારે હવે ખેડૂતોની વહારે કોણ, હવે આગળ શું કરી શકાય એના પર ચર્ચા કરીશું. મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં દોલાભાઈ પટેલ ખેડૂત છે જેઓ આપણી સાથે જોડાયા છે, શૈલેષભાઈ પરમાર નેતા ભાજપ પણ આપણી સાથે જોડાયા છે અને ગિરધરભાઈ વાઘેલા નેતા કોંગ્રેસ કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. શરૂઆત મારે આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ખેડૂતભાઈ દોલાભાઈ આપનાથી કરવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, વરસાદને લઈને વરસાદ પડ્યો, ખેડૂતોના પાકને નુકસાન પણ પહોંચ્યું. આ બધી જ પરિસ્થિતિ અવગત હતા પણ તેમ છતાં નુકસાની ભોગવવી પડી ક્યાંક ને ક્યાંક. શું કહેવું આપનું? છેલ્લા ઘણા સમયથી કે છેલ્લા 5 થી 7 દિવસ સુધી આગાહી હતી. આગાહીકારોએ જે આપણે આગળ કર્યા હવામાન વિભાગની પણ ક્યાંક આગાહી હતી અને જેના થકી ખેડૂતોએ ક્યાંક ને ક્યાંક પોતાને એ પાકને બચાવવા માટે એ મહેનત કરી છે. પરંતુ આપણે જે વિઝ્યુઅલ બતાવ્યા છે કે માર્કેટ યાર્ડની અંદર જો પાક ગયેલો હોય અને એ પાક જો બગડી જતો હોય તો એમાં ખેડૂતનો કઈ દોષ નથી. ખેડૂત જોડે બધાને જોડે આપણે સમજીએ છીએ કે સ્માર્ટફોન નથી હોતા કે એમની જોડે વોટ્સઅપ ગ્રુપ નથી હોતા તો જેનાથી એને ખબર નથી હોતી. પરંતુ માર્કેટ યાર્ડના જે અધિકારીઓ હોય છે, જે તંત્ર હોય છે, તંત્રને તો ખ્યાલ હોય છે ને કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધીમાં તમે પાક લઈ ના આવો અને તેમ છતાં કોઈ ખેડૂતને ખબર ના હોય, એના સુધી સૂચના ના પહોંચી હોય અને પાક લઈને અંદર આવે તો ત્યાં પણ શેરની વ્યવસ્થાઓ લાખો રૂપિયા કરોડોના ખર્ચે થયેલી છે. તો એની અંદર એ સાચવવાની જગ્યાએ ખેડૂતના એનો પાક પડે છે, મોઢાયેલો કોળીઓ જેમ તમે વાત કરી છે અને એના બાળકને જે મુશ્કેલો પાક જયારે બગડતો હોય છે ત્યારે વિઝ્યુઅલ જોઈને આપણને પણ અંદરથી કંપની ઉઠે છે કે એના ઉપર એને દીકરીના હાથ ભેગા કરવાના હશે, ક્યાંક એના એ તહેવાર ખર્ચવાના હશે, એના જે વ્યવહાર હશે એની અંદર ક્યાં પૈસા આપવાના છે, ખાતર બિયારણ દવા ખેડે બધું એમાંથી કરવાનું છે અને એ જો પાણી ભેગો વહી જતો હોય તો એ ખરેખર આ કયા ગુજરાતની આપણે વાત કરીએ છીએ એ ખરેખર શરમાવા જેવી છે. અને બીજી અત્યારે બનાસકાંઠાની વાત કરો છો તમે, ગુજરાતમાં સૌથી વધારે જે એની અસર થઈ છે તો પાલનપુરમાં ગઈકાલે જે હતું દિશામાં વરસાદ હતું, દાંતીવાડાની અંદર 18 અને 17 ખરાબ જે છે ધાનેરા છે જે સરહદ રાજસ્થાનની સરહદે આવેલા છે ત્યાં પણ કરા સાથે વરસાદ પડ્યો છે. તો કરા સાથે વરસાદ પડવાથી અત્યારે અહીંના જે ઉત્તર ગુજરાતની અંદર સૌથી વધારે જે છે એ બાજરીનો પાક છે અને બાજરીનો પાક અત્યારે લગભગ એ અને ડુંડા આવી ગયા છે એટલે દાણો બેસવાની તૈયારીમાં થયો. લગભગ 10 થી 20-25 દિવસની અંદર પાક કાપણી લાયક હોય છે અને આવો 70 ની ઝડપે ગઈ રાતે પવન ફૂંકાણો અને એ 70 ની ઝડપે વરસાદ ઓછો થયો છે ક્યાં અને સાથે ક્યાંક કરા પડ્યા છે તો 70 ની ઝડપે પવન ફૂંકાલે બાજરી છે એ જમીન દોષ થઈ ગઈ છે. હવે એ ઉભી પણ ના થઈ શકે અને એમાંથી એક તમે એમાં સુગો કાચાનો ના કાઢી શકો ના એના અંદર દાણો તૈયાર થયો છે. એ સંપૂર્ણ પાક છે સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. જી ઓકે દોલાભાઈ, મારે આપની પાસેથી એ પણ જાણવું છે કે આસપાસના ખેડૂતો, આપના વિસ્તારના ખેડૂતો સાથે વાતચીત તેઓ શું કહી રહ્યા છે, શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બેન આપણે વિઝ્યુઅલ જોયા છે એ રિયાલિટી પરિસ્થિતિ. અહીંયા જે લોકો પત્રકારો છે દરેક મીડિયાના એ લોકો વિઝ્યુઅલ એને બનાવી અને તમારા સુધી પહોંચાડ્યા છે, દરેક ટીવી ચેનલ સુધી પહોંચાડ્યા છે અને એ વાત કદાચ સરકાર સુધી પહોંચે. પરંતુ હવે એ ખેડૂતો કરીને તો કરે શું, લાચાર છે. હવે બાજરીનો પાક આજથી 2 મહિના પહેલા વાવેતર કરેલું છે અને જયારે આવો કમોસમી આવે છે ત્યારે ખેડૂત ખુલ્લા ખેતરમાં શું કરી શકે? કદાચ કોઈ પાક તૈયાર છે ચલો માની લો કે ગોડાઉનની અંદર કે ગમે તે જગ્યા કરે છે પરંતુ ખુલ્લાની અંદર જે પાક કેરીનો પાક બી છે એનો કાચે તોડાય નહીં, ખબર છે કે આવવાનું છે 70 ની ઝડપે આવવા પણ કરે તો કરે શું? એ ખાલી કુદરતની રાહ જોઈને બેઠો હોય છે કે શક્ય હોય તો ઓછું નુકસાન થાય. દરેક ખેડૂતો ત્યારે લાચાર છે અને આવા મામૂલા પાકો તૈયાર કરીને આવી દર વખતે થતું હોય ત્યારે ખેડૂત એ બેન નિરાધાર બની જાય છે. એનો કોઈ કુદરતીનો કોઈ આધાર નથી બેન, તંત્રની આપણે ખબર જ છે. ઓકે ગિરધરભાઈ, હવે આપની પાસે ખેતરમાં પાકને નુકસાન પહોંચ્યું છે અને યાર્ડમાં પહોંચેલો પાક કે જે પણ પલળી ગયો, આ બંને પ્રકારની પરિસ્થિતિ, શું કહેશો આપ આ પરિસ્થિતિ પર? આપની પ્રતિક્રિયા શું? કાયદામાં એક શબ્દ છે કુદરતી ખામી, કુદરતનો દોષ અને માનવીય દોષ. એક તો બોર્ડ છે ને એ દુનિયાના કોઈ વ્યક્તિથી રોકી શકાતું નથી. કુદરત માનો કે વાવાઝોડું આવવાનું છે, પવન આવવાનો છે અને હું ખેડૂત તરીકે મારા ખેતરમાં ઉભો છું તો હું આડા હાથ ના દઈ શકું, હું રોકી ના શકું. મારે એ કુદરતની ખામી, કુદરતની માર છે એ ભોગવવી પડે. એક માનવીય ખામી છે કે આપણા ગુજરાતના માણસોને, દરેક ખેડૂતોને ઘણા ટાઈમથી આગાહીથી સૂચના હતી કે કમોસમી વરસાદ થાય છે
અને જયારે કમોસમી વરસાદ થાય છે એવી પ્રથમથી આગાહી હતી, છતાં યાર્ડમાં માલ પલળી ગયો. યાર્ડ એક એવી વ્યવસ્થા છે કે જ્યાં માલને સાચવવાની જગ્યા છે, ત્યાં શેડ છે, ત્યાં જે માલ આવ્યો છે એને ઢાંકવાની વ્યવસ્થા થઈ શકે એમ છે, કરી શકાય એમ છે, છતાં પલળી ગયો. આને કહેવાય માનવીય ચૂક. હવે આ માનવીય ચૂક કુદરતે જે અમારા ઉપર કેર વરસાવ્યો એની વચ્ચે ગુજરાતનો ખેડૂત છે એ યોજના વંચિત છે. નરેન્દ્રભાઈએ 2015માં ભાષણ કર્યું હતું કે ખેડૂતના ખળાથી માલ જતો હશે, રસ્તામાં પહોંચતો હશે, યાર્ડ સુધી પહોંચતા પહોંચતા બગડી જશે તો અમે વીમાનું કવચ આપશું. પણ એ કવચ અને કુંડળ તો ચૂંટવી લીધા. એટલે વિજયભાઈ એકવાર પ્રેસ કરીને જે વાત કરી ગયા હતા કે અમે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપશું, એ યોજના પણ બંધ થઈ ગઈ. એટલે ખેડૂતોએ ચારે તરફથી માર ખાધો છે. અમને કુદરતે માર આપ્યો છે, અમને માનવીય ચૂક એટલે કે યાર્ડના સત્તાધીશોએ, સત્તાધીશો જે પક્ષના હોય એમાં મારે નથી પડવું, પણ યાર્ડના સત્તાધીશોએ જે કામ નથી કર્યું, જે કરવું જોઈએ એની ફરજ નથી બજાવી, એ નુકસાન ગયું છે. અને સરકારે અમારી યોજના ચૂકવી લીધી છે. ખેડૂતોને વીમાની યોજના હતી એ અત્યારે ગુજરાત પૂરતી બંધ છે. આખા દેશમાં નરેન્દ્રભાઈ ચાલુ રાખી શક્યા છે, પણ એ ભૂપેન્દ્રભાઈને અથવા ભાજપની સરકારને સમજાવી શક્યા નથી કે ગુજરાતમાં ખેડૂતો માટેની યોજના ચાલુ રાખો. એટલે ગુજરાતની યોજના બંધ છે. એટલે ખેડૂતોએ જે માર ખાધો છે ને, ચારે તરફથી માર ખાધો છે. અને એમાં કુદરત તો કુદરત છે, પણ જે સરકાર અને સત્તાધીશોએ જે ખામી રાખી છે એનાથી અમને ડબલ માર પડ્યો છે. આવી પરિસ્થિતિ ગુજરાતની અને ગુજરાતના ખેડૂતોની છે. ઓકે, ઠીક છે શૈલેષભાઈ, હવે આપની પાસે આપની પ્રતિક્રિયા જણાવશો. એક તરફ આગાહીને લઈને સૌ કોઈને જાણ હતી, બીજી તરફ યાર્ડની અને ખેતરોની આ પરિસ્થિતિ છે, ખેડૂતોની હાલત, તમામ વસ્તુ પર આપની પ્રતિક્રિયા. રાધાબેન, પ્રથમ તો જે પ્રકારે આગાહી હતી એ આગાહી પ્રમાણે ક્યાંક માવઠું પણ થયું છે, ક્યાંક ઝરમર વરસાદ પણ થયો છે, ક્યાંક વધારે વરસાદ પણ થયો છે. જેમ કે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, ભાભર, નરાબેટ એ બધા સાઈડ જે છે ત્યાં વરસાદ થયો છે. અને સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક છૂટાછવાયો વરસાદ થયો છે. ગાંધીનગર, અમદાવાદ એમાં પણ વરસાદ થયો છે. હવે આગાહી હતી, અંબાલાલ પટેલની પણ આગાહી હતી, સરકારે પણ ખાતાએ પણ આગાહી કરી હતી. એમ છતાં પણ માનો કે ક્યાંય પાક છે અત્યારે અખાત્રીજ પછી તો ખેતરો ચોખ્ખા થતા હોય. અત્યારે હું ગામડે જ છું, ગામડે અમારે તો બધા અખાત્રીજના મુહૂર્ત કરી, બળદ જોડી, ટ્રેક્ટર જોડી અને નવેસરથી વાવણીની તૈયારી કરતા હોય. અત્યારે માનો કે અમારા સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ આવે, બાગાયતી પાક સિવાય બાગાયતી પાકમાં માનો કે કેસર કેરી છે ગાંધીગીરના ખાતે, એને જયારે માનો કે ભૂતી આવી હોય, ફૂગ આવી હોય અને એમાં ઉપર વરસાદ થાય તો ફૂલ કરમાઈ જાય ને કેરીનો જે પાક જોઈએ એવો ના આવી શકે, એ સ્વીકારીએ. પરંતુ ફરી પાકની શરૂઆત થઈ રહી છે ત્યારે આ જે થયું છે એના કારણે ઉભા પાકને ક્યાંય નુકસાન થયું હોય એવું રેર કેસ છે. એક વાત. બીજું, યાર્ડની અંદર, એપીએમસી ની અંદર, માર્કેટ યાર્ડની અંદર જે બજારમાં ગયા હોય ખેડૂતો અને એનો માલ પડ્યો હોય અને એ ખુલ્લામાં ક્યાંય પડ્યો હોય અને પડેલો હોય તો એના માટે સહાનુભૂતિ પણ છે અને સરકાર એના માટે વિચારશે પણ ખરી. કારણ કે આ સરકાર તો ડબલ એન્જિનની સરકાર છે. આ સરકાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. અને જે આપણા કૃષિ મંત્રી જે છે રાઘવજીભાઈ પટેલ, એ ખેડૂતના માટે છે, ખેડૂત છે. એટલા માટે 11 જેટલા અત્યારે 2016 થી લઈ અને અત્યાર સુધી 11 પેકેજ, રાહત પેકેજ આપ્યા. એ 11 કરોડ જેટલા રકમના અને 1 લાખ જેટલા ખેડૂતોને રાહત પેકેજના મારફતે આવરી લેવાયા છે. અને રાહત પેકેજની જે રકમ છે એ લિમિટના માધ્યમથી ચૂકવાય છે. એટલે એવાનો મતલબ એ છે કે ક્યારેય માર્કેટિંગ યાર્ડમાં કે એપીએમસીમાં કોઈ ખેડૂતને નુકસાન થયું હશે તો એ કરોડની ધોરણે પણ જોવાશે અને સરકારની પણ ફરજ આવે. અમે એમ નથી કરતા કે કોઈનો પાક પલળી ગયો, અગાઉથી આગાહી કરી તો ધ્યાન રાખવું જોઈએ. હા, એમાં તો ખેડૂતોને ક્યાંય નુકસાન ગયું છે, ખેડૂતોને ક્યાંય તકલીફ થઈ છે, એનો પાક ગયો છે. હમણાં ઉત્તર ગુજરાતમાં હમણાં ખેડૂત મિત્ર વાત કરતા હતા કે ત્યાં પણ નુકસાન ગયું છે. અહીંયા મને તો બાગાયતી પાક કેરી છે કે ઓકે શૈલેષભાઈ આપ કહી રહ્યા છો, ઠીક છે શૈલેષભાઈ આપ કહી રહ્યા છો અને જે તૈયારી પણ દર્શાવી એ પણ સરાહનીય છે કે ખેડૂતોના પડખે ઉભો રહેવાની જે તૈયારી દર્શાવી છે એ સરાહનીય. પણ આ તમામની વચ્ચે મારે તમામ દર્શક મિત્રોને આપ સૌને એક વાત જણાવી
આવી છે, એક વિડીયો અમારી પાસે આવ્યો છે, જે વિડીયો ચિંતાજનક છે. હવે ફૂલ સ્ક્રીન પર આખો વિડીયો બતાવો. વિરમગામ એપીએમસી નો આ વિડીયો છે કે જે એક તરફ ફૂલ વરસાદ વરસી રહ્યો છે અને આટલા વરસાદમાં પાક પલળી રહ્યો છે. આ વ્યક્તિ જે નાચી રહ્યા છે એ છે ત્યાંના ડિરેક્ટર, જે આવી રીતે નાચતા વિડીયો સામે આવે છે. આ વિડીયો ઘણા બધા સવાલો ઉભા કરે છે. એક વ્યક્તિ કે જેના પર આટલી મોટી જવાબદારી હોય છે અને એ જવાબદારીથી છટકી કદાચ આટલો આનંદિત કેવી રીતે રહી શકે, એ પણ એક સૌથી મોટો અહીંયા સવાલ થઈ રહ્યો છે. આટલા વરસાદ, અહીંયા જળસી પલળી રહી છે, પાક પલળી રહ્યો છે. વિરમગામ એપીએમસી ના આ દ્રશ્યો છે. કપાસનો પાકનો ઢગલો આપ જોઈ શકો છો. વરસાદની મજા માણે છે ડિરેક્ટર નિલેશ વ્યારા નામનો આ વ્યક્તિ છે. હવે આ વિડીયો સામે આવ્યો છે. હવે આ વિડીયો પરથી આગળ વધીએ કે આ કેવા પ્રકારની કાર્યવાહી, આ કેવી જવાબદારી તેના દ્વારા નિભાવવામાં આવી છે. આ ડિરેક્ટર નામના વ્યક્તિ, ડિરેક્ટર પદ પર બેસનારા વ્યક્તિ જે વરસાદની મજા માણી રહ્યા છે, એમને કદાચ એક વખત એ ધ્યાન રાખવું જોઈએ કે ખેડૂતોની હાલત શું થઈ છે રાજ્યભરમાં, ખેડૂતોની પરિસ્થિતિ શું છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. હમણાં જે ખેડૂત ભાઈએ કહ્યું કે બાળકની જેમ એક પાકને તૈયાર કરે છે, પાકને ઉછેરે છે અને એ પાક એને હાથમાંથી જતો રહી. આ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો આવીને ઉભો રહી ત્યારે એની પરિસ્થિતિ, અને બીજી બાજુ તમે આ વ્યક્તિને મૂકી દો, નિલેશ વ્યારા નામના આ ડિરેક્ટરને મૂકી દો. ફરી એકવાર ચર્ચા આગળ વધારીશું. આ જ વિડીયોની હવે મારે ચર્ચા કરવી છે આગળ. ગિરધરભાઈ, આ વિડીયો આપે જોયો હશે, આ આપે વાત સાંભળી. એપીએમસી નો વિડીયો છે વિરમગામ કે જેના ડિરેક્ટર નાચી રહ્યા છે. આગાહી, ધ્યાન રાખવું જોઈએ, આ બધી વસ્તુ તો ચલો ઠીક છે. કપાસનો પાક પલળે છે અને ત્યાં નાચે છે. આ જ સવાલની સાથે શૈલેષભાઈ હું આપની પાસે પણ આવું. ગિરધરભાઈ, શું કહેવું આપનું આ વિડીયો વિશે? શું કોમેન્ટ કરું મેમ હવે આમાં? 28 માણસો, જ્યાં 28 માણસો ના જે હત્યા થઈ છે એને બીજા દિવસે આપણા નેતાઓ કેટલા હસી વાત કરતા હતા. હવે આવી પરિસ્થિતિમાં આ ડિરેક્ટર નાતે તો મને બહુ દુઃખ નહીં થાય. ઓકે, ઠીક છે. દોલાભાઈ, તમે મારે વાત કરવી છે શૈલેષભાઈના વાતની. વરસાદ આવવાનો ખબર છે, માલને ઢાંકવામાં ના આવે, માલને બગાડવામાં આવે, માલનું રક્ષણ કરવામાં ના આવે અને પછી વિચારવામાં આવે કે અમે એની સહાય દેવાનું વિચારશું. આ વિચાર કેવો કહેવાય? ના, ગિરધરભાઈ, આ એક જ જગ્યા પરનો વિડીયો છે. ઠીક છે દોલાભાઈ, આપ કંઈક કહેવા ઈચ્છી રહ્યા છો, જી જણાવશો. વાત જે વિડીયો ને આપણે જોઈ છે, વિડીયો ઉપરથી મારે વાત કરવી હતી. તમે ગિરધરભાઈ સવાલ પૂછ્યો એટલે હું વચ્ચે ના બોલી શક્યો. એટલે ખરેખર એક સાચી વાત કહું છું, આ વિડીયો છે ને એ કોઈ એડિટિંગ નથી. અત્યારે જો આ તો વિડીયો તમારી જોડે વાયરલ થઈને આવ્યો છે ને, કે આ લોકો શું કહી કે આપણે એડિટ કરેલો છે. એક જો ખેડૂતોનો કાર જો તણાઈ જતો હોય અને આના ડિરેક્ટર જે જવાબદાર વ્યક્તિ છે કે જેને આમ મસ્તી સૂજે છે, તમે જોઈ લો કલ્પના કેવો કે આપણે એક લાશ ઉપર ડાન્સ કરવાની વાત થઈ. ખેડૂતનો જે પ્રાણ છે એ તણાઈ રહ્યો છે, એને ક્યાંક બચાવવાની જગ્યા, ચલો માની લો કે આટલા વરસાદમાં ના પણ બચે, પણ પ્રયાસ કરવાથી શું કે એના ઉપર ડાન્સ કરે, લાશ ઉપર બેસીને જમવા જેવી વાત થઈ છે. એટલે આ એના ઉપર સ્પષ્ટ થાય છે કે નિયતિ કેટલી સાફ છે સરકારની ખેડૂતો પ્રત્યે. હવે એ ખેડૂતો એમ નથી કરે ખર્ચા બધું આપી દે છે, પણ તમે જો કેટલી નિયતિ સાફ છે. ગઈ વખત હું તમને આ વખતની વાત કરું છું કે આવા વિડીયો તો હજારો આવે છે. શૈલેષભાઈ કીધું કે અમારી ક્ષતિ થઈ છે. શૈલેષભાઈ, તમને જ કહેવા માંગો છો કે આજથી 10 વર્ષ સુધીના જેટલા બી આવા વિડીયો આવ્યા છે, દર વખતે આવે છે. જયારે માવઠું થાય ત્યારે કોક ને કોક એપીએમસી માંથી પાક કરાતો આવે છે. તમે તમારી સરકાર કેટલા પગલા લીધા? ઠીક છે દોલાભાઈ, હવે શૈલેષભાઈ પાસે જઈએ વાતને લઈને. શૈલેષભાઈ, આ વિડીયો તો આપ સામે આવ્યો છે, આપ જણાવશો, પણ સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પર ખેડૂતો માટે હવે શું કરવામાં આવશે, પ્લીઝ થોડું ટૂંકમાં, મારી પાસે સમયનો અભાવ છે. જે પ્રકારની દોલાભાઈની વેદના છે એ વેદનાની સાથે છીએ. ખેડૂતો માટેની, ખેડૂતોથી, ખેડૂતો દ્વારા ચાલતી સરકાર હોવાના કારણે માનો કે આ વિરમગામના જે બનાવ બન્યો છે એમાં જે ખેડૂતોનું જે ઝડપ છે, જે પાક જે છે એ લઈને આવ્યા છે, એ કેટલી મહેનતે પાકે છે, એમાં કેટલી બિયારણથી લઈ અને છેક ટ્રાન્સપોર્ટેશન સુધીનો ખર્ચ હોય છે અને ખેડૂતોનું પરસેવાની કમાણી હોય છે અને બીજાના મોઢામાં જતું પણ અટકી ગયું છે. અને ખેડૂત છે જગતના કાચ એટલા માટે જ કહેવાય છે કે બીજાનું પેટ ભરે છે. તો એવું જયારે જતું રહે ત્યારે સરકારની પણ જવાબદારી આવે છે. અમે સ્વીકારીએ છીએ કે સરકારની જવાબદારી છે, એપીએમસી ની પણ જવાબદારી છે, એપીએમસી ના જવાબદાર પદાધિકારીઓ છે એની પણ જવાબદારી છે.
જી. ક્યાંય વરસાદ આવતો હોય, ખુલ્લામાં વરસાદ આવતો હોય અને આવડે વરસાદ ગમે અને કોઈ મજા માને તો વાત અલગ છે, પરંતુ જયારે ખેડૂતોનો પાક બન્યો હોય, એ પલળતો હોય અને એની વચ્ચે ક્યાંક આવું કરવું એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. એ ખેડૂતોની સંસ્થાના ખેડૂત પ્રતિનિધિ છે, એટલા માટે એ કોંગ્રેસ ભાજપ ના લઈ શકે. એ કોઈ પ્રતિનિધિ હોય શકે, કોઓપરેટિવ જી, શૈલેષભાઈ. પ્રતિનિધિ હોય એ એવું કર્યું છે, એ ક્યાંક ને ક્યાંક ખોટું છે. ઠીક છે, આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હવામાન નિષ્ણાંતે, હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી, વરસાદ વરસી રહ્યો છે, પરંતુ અમારી હજુ પણ નમ્ર વિનંતી છે કે હજુ પણ થોડું ધ્યાન રાખી લો, કારણ કે આવનારા દિવસોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. તારીખ 9 સુધીનું અઠવાડિયા પૂરતું ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે.